Aristotle says that the characters of tragedy are noble and good, but they must have some tragic flaw, hamartia. For that, he lays down the various qualifications of an ideal tragic hero. એરિસ્ટોટલ કહે છે કે કેરેક્ટર છે કેવા હોવા જોઈએ ટ્રેજેડીના, તો કે નોબલ હોવા જોઈએ ને ગુડ હોવા જોઈએ, પણ એની અંદર છે ટ્રેજિક ફ્લો તો હોવો જ જોઈએ, જેને હેમાર્શિયા એટલે એવું કે જે વ્યક્તિને એના પતન સુધી લઈ જાય, જે ફર્સ્ટ વિલિયમ શેક્સપિયરે છે એના પ્લેની અંદર યુઝ કરતા હતા. અને એની અંદર ફોર ધેટ હી લેઝ ડાઉન વેરિયસ ક્વોલિફિકેશન્સ, એટલા માટે એને અમુક જે ક્વોલિફિકેશન છે મૂકી છે ઓફ એન આઈડિયલ ટ્રેજિક હીરો, એક આદર્શ છે ટ્રેજિક હીરો કેવો હોવો જોઈએ. અ ગુડ મેન મસ્ટ નોટ બી સીન પાસિંગ ફ્રોમ હેપીનેસ ટુ મિઝરી, એક સાદો માણસ છે કોઈ પાસિંગ થ્રુ કે જે ખુશીથી દુઃખ તરફ છે ન જવો જોઈએ, એવું બતાવવું ન જોઈએ નાટકમાં. અ બેડ મેન ફ્રોમ મિઝરી ટુ હેપીનેસ, કે ખરાબ માણસ છે એ કદાચ સારા તરફ જવો જોઈએ. પણ પાછા આગળ તો એ શું કહે છે, એક્સ્ટ્રીમલી બેડ મેન કેન નોટ સીન ધ ફોલિંગ ફ્રોમ ધ હેપીનેસ ઇન ટુ મિઝરી, પણ જે બહુ ખરાબ અતિશય જે દુષ્ટ માણસ હોય એને છે એટલા ખરાબ વસ્તુમાંથી સારી વસ્તુ તરફ જાય એવો ન બતાવવો જોઈએ પોતાના પ્લેની અંદર. Thus, Aristotle believes that the tragic hero must be capable of evoking the twin emotion of pity and fear. એટલા જ માટે એરિસ્ટોટલ કહે છે કે એ વસ્તુમાં માને છે કે ટ્રેજિક હીરો કેવો હોવો જોઈએ, મસ્ટ બી કેપેબલ ઓફ, કે એ ઉત્તેજિત કરવો જોઈએ, બંને વસ્તુને જોડવો જોઈએ. કેવો ઇમોશન અને પીટી અને ફિયર. ઇમોશન હોવા જોઈએ કેવા, તો કે પીટી અને દયા અને જે ડર છે બંને વસ્તુ તમારી અંદર હોવી જોઈએ. એન્ડ he should be neither perfectly virtuous nor consummate villain, કે છે એ એમ કે છે કે he should be neither perfectly virtuous, કે એકદમ જે સદગુણી હોય એવો પણ ન હોવો જોઈએ અને પરિપૂર્ણ વિલન હોય એવો પણ ન હોવો જોઈએ. The misfortune is brought up him by some faults of his own which are due to some error of judgment, કે જે એરર ઓફ જજમેન્ટ એટલે જે ચુકાદાની ભૂલ છે થતી હોય તો કે ખોટી રીતના જજ કરવામાં આવતા હોય તો કે એ કમનસીબીને લીધે થતું હોય. he brought upon him by some faults of his own which, કે જે પોતાના લીધે થતું હોય, ડ્યુ ટુ સમ એરર ઓફ જજમેન્ટ, કે જે એરર ઓફ જજમેન્ટ કહેવામાં આવે છે એ છે પ્લેનની અંદર ન હોવું જોઈએ. According to Aristotle, tragedy is not a form of narrative but in the form of drama, કે according to Aristotle, કે એરિસ્ટોટલના મત મુજબ tragedy is not a form of narrative but in the form of drama, કે એ કેવું છે એરિસ્ટોટલના મત મુજબ કે ટ્રેજેડી છે ઇઝ નોટ ધ ફોર્મ ઓફ નેરેટિવ, કે એને છે તમે નેરેશન ન કરી શકો, કે એને છે વાર્તા ન કરી શકો, પણ એ ફોર્મ ઓફ ડ્રામા છે. કેવું છે, સ્વરૂપ છે, ડ્રામાનું સ્વરૂપ છે, એને તમે નેરેટિવ ફોર્મમાં ન રજૂ કરી શકો. The action is presented not through narration but through the dialogues, કે જેની એક્શન હોય presented not through the narration, કે એને નેરેશન બોલવાથી કે વર્ણન ન કરી શકો પણ એને ડાયલોગથી છે તમે બતાવી શકો. Thus Aristotle believes that the diction should be the embellished and of the higher level, કે એરિસ્ટોટલ એટલા માટે જ બિલીવ્સ કરે છે, માને છે કે that the diction, જે કલ્પના હોય કેવી હોય, should be the embellished એટલે શણગારેલી હોય, અને એન્ડ ઓફ ધ હાયર લેવલ, અને કેવું હોય તો કે એ હાયર લેવલ સુધી લઈ જાય એવું, બહુ ઉચ્ચ છે કક્ષાનું બતાવ્યું હોય એવું. અને મોર ઓવર ધ ટ્રેજેડી શુડ હેવ સોંગ ઇન ઇટ, અને બીજું કે ટ્રેજેડીની અંદર છે સોંગ પણ હોવા જોઈએ, ગીત પણ હોવા જોઈએ, જેનાથી એ વધારે ઇમ્પેક્ટફુલ લાગે. આગળ જોઈએ કે એરિસ્ટોટલસ વ્યૂ ઓન પ્લોટ, કે એરિસ્ટોટલનો પ્લોટ ઉપર શું વ્યૂ છે. then Aristotle talks about the most important part of the tragedy, કે એરિસ્ટોટલ પછી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે ટ્રેજેડીનો એની વિશે આપણને વાત કરે છે. to him plot is the soul of tragedy, કે જેનો પ્લોટ છે ને એ તો ખરેખર ટ્રેજેડીની આત્મા છે. and the plot must have beginning, middle and end, અને પ્લોટની અંદર આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. શું, તો કે બિગિનિંગ, મિડલ અને એન્ડ પ્લોટની અંદર હોવું જ જોઈએ. ઇટ શુડ નોટ બી સ્મોલ ઓર ટુ લોંગ, કે બહુ નાનો પણ ન હોવો જોઈએ ને બહુ મોટો પણ ન હોવો જોઈએ. ઇટ શુડ હેવ સર્ટેન મેગ્નિટ્યુડ, કે એનું જે પરિમાણ છે એ કેવું હોય, સર્ટેન નક્કી હોવું જોઈએ, કે આટલા ક્રાઇટેરિયાની અંદર જ એ હોવું જોઈએ. and it should have certain magnitude. He also distinguishes plot in three kinds: complex plot, simple plot અને episodic plot. અને એને જો પ્લોટના છે જુદા પાડી દીધા છે, એના ત્રણ ભાગ કરી નાખ્યા છે, અને એ ત્રણ ભાગ કેવા છે, અલગ અલગ રીતના એને ત્રણ ભાગ બતાવ્યા છે. તો એ ત્રણ ભાગ છે કે જે
કેવા તો કે કોમ્પ્લેક્સ પ્લોટ હોવો જોઈએ, જે ગૂંચવણવાળો, એક સિમ્પલ સાદો હોય, અને એક એપિસોડિક, જે એપિસોડ વાઇઝ છે હાલતો હોય, સ્ટેપ બાય સ્ટેપ છે હાલતો હોય. તો હવે આગળ જોઈએ. The perfect plot must have a single issue and the journey of a hero should be the from fortune to misfortune. કે ધ પરફેક્ટ પ્લોટ, એક પરફેક્ટ પ્લોટ તમે કેવો હોય તો કે એક એની અંદર એક સિંગલ ઇશ્યુ, એક જ પ્રકારનું છે ઇશ્યુ બતાવ્યો હોય તમને. એન્ડ ધ જર્ની ઓફ ધ હીરો શુડ બી ફ્રોમ ફોર્ચ્યુન ટુ મિસફોર્ચ્યુન, કે છે સારી વસ્તુ એનું સદનસીબથી લઈને બદનસીબ સુધી જતું હોય, કે એવું એને પરફેક્ટ પ્લોટ કહી શકો તમે. For the tragedy seriousness, Aristotle suggests that the tragic deed should be done within the family. And the tragic seriousness, જે ગંભીરતાપણું બતાવ્યું છે, એરિસ્ટોટલ એક વસ્તુ સજેસ્ટ કરે છે કે જે ટ્રેજિક ડીડ, જે એવા ટ્રેજિક કાર્યો કર્યા હોય, શુડ બી ડન વિધિન ધ ફેમિલી, એ છે ફેમિલી દ્વારા જ કરવામાં આવ્યો, ફેમિલીની અંદર જ કરવામાં આવ્યો હોય. And after all, plot is to him not merely the organism of the external incidents and the events which make up the actions of the play, but also an inward process. કે after all, plots is to him, કે પ્લોટ એમના માટે શું છે, કે એક મિયરલી માત્ર એક શું છે, એક ઓર્ગેનિઝમ, એટલે એક જીવતંત્ર જેવી વસ્તુ છે. ફોર ધ એક્સટર્નલ ઇન્સિડન્ટ, કે જે બહારની ઘટનાઓ બનતી હોય, એન ઇવેન્ટ વિચ મેકઅપ ધ એક્શન ઓફ ધ પ્લે, કે એવી ઘટનાઓ કે જે પ્લેનું એક્શન છે બધા નક્કી કરતો હોય. બટ ઓલ્સો એન ઇનવર્ડ પ્રોસેસ, પણ એ પ્રોસેસ કેવી છે, આંતરિક પ્રોસેસ છે, જે પ્લેની અંદર તમને બતાવ્યું હોય. ધ એક્સપ્રેશન ઓફ ધ મેન સેલ્ફ, અને જે માણસ જે એક્સપ્રેશન કરતો હોય ખુદ જાતે જ બતાવતો હોય, ઓફ હિઝ થોટ્સ એન્ડ ઇમોશન, અને જે પોતાના ઇમોશન હોય, પોતાના થોટ હોય, એ રજૂ કરતો હોય. તો અહીંયા એમને કીધું છે. હવે એમને કીધું છે કેરેક્ટર અથવા તો ટ્રેજિક હીરો. તો કેરેક્ટર કેવો હોવો જોઈએ અથવા તો ટ્રેજિક હીરો છે, તમે કોને કહી શકો? Aristotle then discusses about character. According to Aristotle, a poet should aim at the 4 different points while creating character. જો એરિસ્ટોટલ ડિસ્કસ કરે છે અને કેરેક્ટર કહે છે કે જ્યારે એમનો એમ, એનો ધ્યેય છે, ડિફરન્ટ પોઈન્ટ છે બતાવે છે, કે વાઇલ ક્રિએટિંગ અ કેરેક્ટર, કે કેરેક્ટર બતાવતા હોય ને ત્યારે એને 4 વસ્તુ છે, 4 પોઈન્ટ છે એને ધ્યાનમાં લેવા જોઈએ. એ કયા છે? કે ફર્સ્ટ, they should be good revealing certain moral purpose, કે પેલું કે એ છે સારી એવા વસ્તુને, જે મોરલ પર્પઝ હોય, સારો જે નૈતિક હેતુ હોય, એને બારે પાડતો હોય. they should be appropriate, અને બીજું કે એ છે કેવો હોવો જોઈએ? યોગ્ય હોવો જોઈએ. they should be realistic and they should be consistent, કે એ કેવો હોવો જોઈએ? તો કે એ રિયલિસ્ટિક હોવો જોઈએ, જે વાસ્તવિક લાગે એવો હોવો જોઈએ. they should be the consistent, અને બીજો કેવો હતો કે એ સુસંગત હોવો જોઈએ પ્લે સાથે, એ સાવ અલગ પડી જતો હોય એવો ન હોવો જોઈએ. He also puts emphasis on the character, અને એમને છે કે કેરેક્ટર ઉપર પણ ભાર મૂક્યો છે. He says tragedies of our modern poets fell in the rendering of character, કે જે આપણા અત્યારના મોડર્ન પોએટ છે એમનું કહે છે કે એમની જે ટ્રેજેડીઝ છે ફેલ થઈ જાય છે. શા માટે? કારણ કે જે કેરેક્ટરનો અનુવાદ છે એ સારી રીતના કરી શકતા નથી. અને એરિસ્ટોટલ ધેન ટોક્સ અબાઉટ થોટ, અને એરિસ્ટોટલ પછી જે વાત કરે છે થોટ, વિચારો વિશે વાત કરે છે. ઇટ ઇઝ રિક્વાયર્ડ વેન અ સ્ટેટમેન્ટ ઇઝ મેડ, કે એ છે શું વાત કરે છે કે સ્ટેટમેન્ટ છે ખરેખર એની અંદર વાત છે કીધેલી હોય જરૂરી છે, કે જ્યારે તમે કોઈ નાટક રજૂ કરતા હોય ત્યારે. ઇટ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એલિમેન્ટ ઇન ધ ટ્રેજેડી એન્ડ એક્સપ્રેસ થ્રુ અ કેરેક્ટર, અને એ સ્ટેટમેન્ટ જે બધા વાક્યો છે બોલાતા હોય કેવી રીતના હોય? તો કે ઇન્ટેલેક્ચ્યુઅલ એલિમેન્ટ છે, બુદ્ધિમત્તાવાળું છે, એ એલિમેન્ટ છે, તત્વ છે, ઇન ધ ટ્રેજેડી અને એક્સપ્રેસ થ્રુ અ કેરેક્ટર, અને એને છે કેરેક્ટર દ્વારા જ છે એને બોલાવવામાં આવે છે. અને એરિસ્ટોટલ ઓલ્સો થ્રો લાઇટ ઓન ધ સ્પેક્ટેકલ્સ, અને એરિસ્ટોટલ જે નાટક ભજવે છે એની ઉપર પણ વધારે પડતી લાઇટ ફેંકે છે. Here he considered tragedy as a literary form rather than the theoretical performance, અને હિયર he considered tragedy as a literary form, એ છે એ ટ્રેજેડીને કેવી રીતના ગણે છે? તો કે એક શાબ્દિક ફોર્મ તરીકે ગણે છે, rather than the theoretical performance, કે નાટકમાં જે પરફોર્મન્સ કરતા હોય એવી રીતના નહીં, પણ એને શાબ્દિક રીતના રજૂ કરવી જોઈએ. So he does not regard the spectacle as an integral part of the dramatist medium, અને એ છે સો he does not regard the spectacle, એટલે એ જે એની ભવ્યતા છે એ કેવી રીતના નથી બતાવતા? તો કે એ કોઈ સંપૂર્ણ હોય એવું નથી બતાવતા ડ્રામેટિસ્ટના માધ્યમથી. He says the tragic
ઇફેક્ટ ઇઝ ક્વાઇટ પોસિબલ વિધાઉટ અ પબ્લિક પરફોર્મન્સ ઓર એક્ટર. અને એ એમ કહે છે કે જો ટ્રેજિક ઇફેક્ટ તમારે ક્રિએટ કરવી હોય તો એ ક્વાઇટ પોસિબલ, એ થોડી એવી પોસિબલ છે વિધાઉટ પબ્લિક, કોઈ પબ્લિક એન્ડ પરફોર્મન્સ એન્ડ એક્ટર્સ, કે ધ ટ્રેજિક ઇફેક્ટ કે પોસિબલ બની શકે કે તમે છે વિધાઉટ પબ્લિક અથવા તો પરફોર્મન્સ ઓફ એન એક્ટર, કે એના વગર પણ તમે ટ્રેજેડીનું મીડિયમ છે, માધ્યમ છે એ ક્રિએટ કરી શકો. કે એની માટે છે તમારે વધારે પડતા પબ્લિક અથવા પરફોર્મન્સ કે એક્ટરની જરૂરિયાત રહેતી નથી. તો આ ક્વેશ્ચન છે. હવે આપણે આગળ જોઈએ આ ક્વેશ્ચન. Ultimately, he defines catharsis. The function of tragedy is arouse pity and fear, and thus effect catharsis of emotion. કે અલ્ટિમેટલી એમને છે કેથાર્સિસ, જે લાગણીના આપણા અંદરથી જે ઉભરા આવતા હોય, જે લાગણી રજૂ કરતા હોય એ વસ્તુને બતાવી છે. તો ફંક્શન ઓફ ટ્રેજેડી, અને એ છે ટ્રેજેડીનું એક કાર્ય છે અને એક ફંક્શન છે કે શું, કે જે અરોઝ પીટી એન્ડ ફિયર, કે આપણા હૃદયની અંદર છે થોડો ડર પેદા કરે, થોડી દયા છે પેદા કરે. એટલા જ માટે એ છે કેથાર્સિસ છે એ ઇમોશનનો પાર્ટ છે. અકોર્ડિંગ ટુ હિમ, pity is aroused by unmerited misfortune and the fear by the misfortune of the man like ourselves. કે અકોર્ડિંગ ટુ હિમ, pity aroused by the unmerited man, કે જે માણસની અંદર જે ગુણ ન હોય, એવા સદગુણ ન હોય એવા માણસ છે દ્વારા આપણને શું છે ફિયર અને મિસફોર્ચ્યુનેટ, કમનસીબી છે બતાવવામાં આવે છે. ઓફ અ મેન લાઈક અવર સેલ્ફ, કે જે આપણા માણસની જેવો જ હોય છે, આપણા માણસની જાતનો જ હોય છે. વી pity a suffering man because of our feelings that a similar suffering might come to us. અને we pity a suffering man, કે આપણે છે એક સફરિંગ કરતો હોય માણસ કે જે પીડાતો એવું જોવા મળે છે, because of our feeling, અને આપણી જે આ લાગણીને લીધે, that the similar suffering might come to us, કે એવું સરખી જે સફરિંગ હોય આપણી પાસે પણ આવી હોય, આપણી માટે થતી હોય, આપણી સાથે થતી હોય, એવું આપણે ઘણીવાર લાગતું હોય છે. What we pity in other we fear for ourselves, કે what we pity in others, કે આપણે જે બીજાની અંદર જોઈએ છીએ, we fear for ourselves, એ જ આપણે આપણી જાત માટે પણ જોતા હોય છે, આપણી જાત માટે છે અનુભવતા હોય છે. And by arousing this emotion of pity and fear, the writer of tragedy affects the catharsis. And by arousing this emotion, અને આ ઇમોશનને છે અરોઝિંગ એટલે છે રજૂ કરવા માટે, ઇમોશન ઓફ પીટી એન્ડ ફિયર, ધ રાઇટર ઓફ ટ્રેજેડી ઇફેક્ટ્સ ધ કેથાર્સિસ, એટલા જ માટે એમને કેથાર્સિસનો છે ઉપયોગ કર્યો છે. This emotion can be dangerous if they are not properly purgated, કે જો આ છે શુદ્ધ રીતના બતાવવામાં ન આવે તો છે આ ઇમોશન છે ડેન્જરિયસ બને છે, આ લાગણીના ઉભરો છે એ ડેન્જરિયસ બની શકે. અને એઝ અવર બોડી નીડ્સ અ પ્યુરિફિકેશન, જેમ આપણે આપણી શરીરને પ્યુરિફિકેશનની સાફ કરવાની જરૂર હોય, અવર માઇન્ડ ઓલ્સો નીડ્સ અ પ્યુરિફિકેશન, એવી જ રીતે આપણા મગજને પણ સાફ કરવાની આપણે જરૂર પડે છે. કેથાર્સિસ કેન બી ટેકન એઝ ધ પેથોલોજીકલ ટર્મ્સ, અને કેથાર્સિસ છે એ શેનું કામ કરે છે, કંઈક રોગ નિદાન કરતા હોય એનું કાર્ય કરે છે. જેમ ડૉક્ટર રોગનું નિદાન કરે એમાં જે પ્લેનું નિદાન કરે એવી રીતના કાર્ય કરતા હોય છે. ટ્રેજેડીનું નિદાન કરે એવું કાર્ય કરે કેથાર્સિસ. Sometimes when we suffer from the certain physical problems, doctors clears up our body by giving some purgatives. અને ઘણી વખત આપણે જ્યારે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર છે આપણી બોડીને શું કરે, ક્લીન કરવા માટે, શુદ્ધિકરણ માટેની દવા આપે છે. And thus Aristotle proves that tragedy provides reliefs by the purgating the emotions of pity and fear. અને એરિસ્ટોટલ છે આ વસ્તુને સાબિત કરે છે કે ટ્રેજેડી પ્રોવાઈડ, આ ટ્રેજેડી આપણને શું આપે છે કે રિલીફ, કે રજૂ કરે છે, બારે પાડે છે. એ કેવી રીતના, તો કે પર્ગેટિંગ, શુદ્ધ કરીને. શું, તો કે ઇમોશન કેવા, તો કે પીટી અને ફિયરના જે ઇમોશન છે શુદ્ધ કરીને આપણી સામે બારે પાડે છે. અને વી બીકમ અ કામ એન્ડ કમ્પોઝ આફ્ટર ગોઈંગ થ્રુ ધ ટ્રેજેડી, અને આપણે છે શાંત પડી જઈએ છીએ એકદમ, અને આમ કોઈ વસ્તુ સાથે જોડાયેલા હોય એવા થઈ જાય છે જ્યારે આપણે કોઈ ટ્રેજેડીના થ્રુ જઈએ છીએ, ટ્રેજેડી વાંચીએ છીએ, ટ્રેજેડી જોઈએ છીએ. Aristotle defines catharsis from the intellectual point of view rather than deductive or the theological point of view. અને એરિસ્ટોટલ છે એમને કેથાર્સિસ કેવી રીતના બતાવ્યા છે, ફ્રોમ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂ, કે જે બુદ્ધિમત્તાની રીતે બતાવ્યા છે. ઉપચારાત્મક રીત અથવા તો કોઈ બ્રહ્મ વિદ્યા સંબંધી હોય એવી પોઈન્ટ ઓફ વ્યૂથી એને નથી બતાવ્યા, પણ એને ઇન્ટેલેક્ચ્યુઅલ પોઈન્ટ ઓફ વ્યૂથી બતાવ્યા છે. In this way, discussing
tragedy, and by generalizing its character, Aristotle reconciles ancient quarrel between philosophy and poetry. અને આ જ રીતના જે એરિસ્ટોટલે જે વસ્તુ હાલતી હતી, જે ક્વોરલ હતો, જે ઝઘડો હતો ફિલોસોફી અને પોએટ્રીની વચ્ચેનો, એને જે શું કર્યું છે એનું એને સમાધાન કરતો જોવા મળ્યા છે આપણને. એન્ડ હી હેઝ ડિફાઇન્ડ ટ્રેજેડી ઇન ધ લાઇટ એન્ડ ધ મોડલ્સ હી હેડ. અને એને ટ્રેજેડીને છે કેવી રીતના બતાવી છે, લાઇટ્સ એની પાસે જે વસ્તુ રહેલી હતી, લાઇટ્સ ઓફ ધ મોડલ્સ, કે એની પાસે જે મોડલ હતા એને રજૂ કર્યા અને એની પાસે જે હતું એને બતાવ્યું. And his contribution lies in the fact that he was the first critic and lawgiver who framed the rules of the tragedy in the general. અને એવું કહેવામાં આવે છે કે his contribution lies, કે એનું contribution પડેલું છે શેની અંદર, in the fact, હકીકત છે કે he was the first critic, એ છે એવા પહેલા ક્રિટિક હતા કે જે લો ગિવર હતા, કે જેને કાયદો આપ્યો, અને જે આર.એસ. સ્કોટ જેમ્સ છે એમને રાઇટલી રિમાર્ક કર્યા, અને હુ ફ્રેમ ધ રૂલ્સ ઓફ ટ્રેજેડી, કે જેને ટ્રેજેડીના નિયમોને છે બાંધા બનાવ્યા. એટલા જ માટે આર.એસ. સ્કોટ જેમ્સ એમને રાઇટલી રિમાર્ક છે એ કરે છે. શું કે છે આર.એસ. સ્કોટ જેમ એમના વિશે? અને આર.એસ. સ્કોટ જેમ્સ છે કહે છે કે પ્લેટો કન્ફ્યુઝ ધ સ્ટડી ઓફ આર્ટ વિથ ધ સ્ટડી ઓફ મોરલ્સ, કે જે નૈતિકતાની જે સ્ટડી હતી અને જે સ્ટડી ઓફ આર્ટ હતી, જે કલાની સ્ટડી હતી, એ બંને વચ્ચેની જે કન્ફ્યુઝન હતું, એરિસ્ટોટલ રિમૂવ્સ ધીસ કન્ફ્યુઝન, અને એરિસ્ટોટલે છે આ કન્ફ્યુઝનને છે રિમૂવ કરી નાખ્યું, દૂર કરી નાખ્યું. એન્ડ હી ક્રિએટેડ ધ સ્ટડી ઓફ એસ્થેટિક, અને એને છે કેવા પ્રકારની સ્ટડી એક બનાવી, તો કે એસ્થેટિક, જે આધ્યાત્મિક હોય, આધ્યાત્મિક સૌંદર્યને લગતી હોય એવી વસ્તુ છે આપણી સામે રજૂ કરી. એટલે એરિસ્ટોટલ છે ટ્રેજેડીની અંદર માનતા હતા. અને એરિસ્ટોટલે છે આ જે ટ્રેજેડીનો ક્વેશ્ચન છે એ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.